ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પ્રેરિત પાદરા ખાતે સતત 19મા વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ દેશમાં આઈપીએલ ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે પાદરા વિધાનસભા મત વિસ્તારના યુવાનોમાં ખેલકૂદમાં રુચિ વધે, સાથે ક્રિકેટમાં પોતાનું ટેલેન્ટ બતાવી આગળ વધી શકે એવા ઉમદા હેતુભર આગામી 30 દિવસ સુધી ચાલનાર સતત 19મા વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીપીએલ પાદરા પ્રીમિયર લીગનું આ 7મું વર્ષ છે। સાથે સાથે અંડર-19 સિઝન 3નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં કુલ 132 જેટલી ટીમોએ ભાગ લીધો છે। પીપીએલ 7માં કુલ 32 ટીમોમાં ખરાખરીનો જંગ જામશે, જેમાં 4-4ના 8 ગ્રુપ પૈકી દરેકને 3 લીગ મેચ રમવાની છે, જેમાં પ્રી ક્વાર્ટર, ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ, ફાઇનલ, જેમાં મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ સહિત વિજેતા ટીમને ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર, રનર અપ ટીમને ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર સહિત વિવિધ ટીમોને ટ્રોફી અને રોકડ પુરસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ શુભારંભ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત રાજકીય આગેવાનો સાથે નગરપાલિકા સદસ્યો સાથે તાલુકા ભાજપ પ્રમુખ સાથે શહેર ભાજપ પ્રમુખ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જોવા જઈએ તો પાદરા તાલુકામાં આઈપીએલ જેવો જ માહોલ 1 મહિના સુધી આગામી દિવસોમાં જોવા મળશે। અમારા દ્વારા પાદરામાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ અમારી ટુર્નામેન્ટનું 19મું વર્ષ છે અને પાદરા પ્રીમિયર લીગ તેનું 7મું વર્ષ છે, કે જેમાં પાદરા તાલુકાની અને પાદરા વિધાનસભાની કુલ 32 ટીમોએ ભાગ લીધો છે। જે ટીમો લીગ મેચ રમીને ફાઇનલ સુધી પહોંચશે, સાથે સાથે નાના બાળકોને પણ પ્રોત્સાહન મળે તેના માટે પીપીએલ અંડર-19ની આ 3જી સિઝન છે, જેમાં અંડર-19ના યુવાનો એ ભાગ લેશે, જે લોકોની લગભગ 100 ટીમો રમી રહી છે। આ તમામ આયોજન એ પાદરા તાલુકાના, પાદરા વિધાનસભાના યુવાનોને પ્રોત્સાહન મળે, તેઓની ખેલકૂદ માટે રુચિ વધે, ક્રિકેટ માટે રુચિ વધે અને તેઓ પોતાનું ટેલેન્ટ બતાવીને આગળ વધી શકે, તેના માટેનું અમારું આયોજન છે। સાથે વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઇનામો અને દરેક મેચમાં ટ્રોફીનું આપવાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌ કોઈ પાદરા વિધાનસભા વિસ્તારના યુવાનોએ ખૂબ જ ઉત્સાહિત થઈને ભાગ લીધો છે અને આજ રોજ આ ટુર્નામેન્ટનું ઓપનિંગ થઈ રહ્યું છે।